હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બતાવીશું લીલી ડુંગળીનું શાક. અત્યારે લીલી ડુંગળી મસ્ત આવે છે, જે આપણે એકદમ ઇઝી વેથી બનાવીશું, જેનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક આવશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. લીલી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે 500 ગ્રામ ફ્રેશ ઓનિયન લીધી છે. એના ગ્રીન પાર્ટ અને વ્હાઈટ પાર્ટ બેઉને આપણે અલગ અલગ સુધારી લેવાના છે. જો આપણે બેઉ સરસ સુધારી લીધા છે અને આને મેં બરાબર વોશ કરીને લઈ લીધી છે. હવે આપણે કઢાઈ રાખીશું, તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ રાખીશું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ થોડી ઉપર આવે એટલે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ત્યારબાદ એમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. 5 થી 6 કળી લસણની લઈ એને બારીક સુધારીને લેવાની છે આપણે. પછી 1 લીલું મરચું લેશું, એને આ રીતે આપણે રીંગમાં કટ કરીશું. ત્યારબાદ જે આપણે વ્હાઈટ પાર્ટ સુધારેલો હતો તે એમાં એડ કરી દઈશું. એને થોડું હલાવીશું. હવે બસ તરત જ આપણે 1 કપ એમાં બેસન ઉમેરીશું. એક નાની વાટકી બેસન ઉમેરી દેવાનો છે. આમાં આપણે અલગથી બેસન શેકવાની જરૂર નથી, આમાં સરસ શેકાઈ જશે. બેસન થોડો શેકાઈ જાય, સુગંધ આવી જાય એટલે એમાં 2 ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું અને બાજુમાં આપણે થોડું પાણી ગરમ કરવા રાખી દઈશું. ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. આ બધું જ ઉમેરી દેવાનું છે. આપણે મીઠું હમણાં ઉમેરવાનું નથી. જો પછી આને સરસ આપણે હલાવી લઈશું. હવે જે આપણે પાણી ગરમ કરવા રાખ્યું છે, 2 કપ જેટલું પાણી આમાં ઉમેરીશું. પાણી આમાં તમે ગરમ જ ઉમેરજો. ચણાનો લોટ છે, જો ઠંડુ પાણી ઉમેરશો તો ગાંઠા પડી જશે, એટલે ગરમ પાણી ઉમેરવાનું છે. હવે એને આપણે થોડું હલાવી લઈશું. ત્યારબાદ તેમાં 1 વાટકી લીલા ધાણા ઉમેરીશું. એને પણ થોડું હલાવી લઈશું. આ શાક ફટાફટ ચડી જાય છે, એ બહુ જ ઇઝી છે, તરત બની જશે. બસ હવે આપણે જે ગ્રીન પાર્ટ કટ કરેલો રાખ્યો છે સ્પ્રિંગ ઓનિયનનો, એને એમાં ઉમેરી દઈશું. પછી એની અંદર 2 ચમચી ફ્રેશ ગાર્લિક નાખીશું. આ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો તમે ઉમેરજો, ટેસ્ટ સારો આવશે એનો. હવે એને થોડું હલાવી લઈશું. આજની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આજની રેસીપી કેવી લાગી. જો સરસ હલાવી દીધું છે. હજી મને આમાં થોડું પાણી ઓછું લાગે છે, થોડું ઘાટું લાગે છે, એટલે હજી થોડું આપણે પાણી ઉમેરીશું. આમાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી શકો છો. કોઈને થોડું ઢીલું ફાવતું હોય તો વધારે પાણી ઉમેરવાનું અને થોડું ઘાટું જોઈએ તો થોડું ઓછું ઉમેરવાનું. જો આ સરસ પાને ચડી ગયા છે. 2 મિનિટ થશે એટલે પાન બધા ચડી જશે એમાં. હવે એમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું લાસ્ટમાં જ ઉમેરવાનું છે, કારણ કે પાન ઉમેરશું પછી ઓછા થઈ જશે એમાં. હવે એમાં 1 ચમચી આપણે ખાંડ ઉમેરીશું. આ બી ઓપ્શનલ છે, તમને ફાવે તો ઉમેરજો, ટેસ્ટ સારો આવશે. પછી એને 2 મિનિટ માટે આપણે કન્ટિન્યુઅસ હલાવવાનું છે. આ શાક ઠર્યા પછી થોડું ઘાટું થઈ જશે, એટલે મેં થોડું આછું રાખ્યું છે. જો આ ટાઈપનું બની ગયું છે. સરસ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ એમાં થોડા ધાણા ઉમેરીશું. અડધા લીંબુનો રસ ઉમેરીશું. જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બસ હવે એને સર્વ કરીશું. કેટલું ઇઝી છે, ફટાફટ બની જાય છે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.